આજે આપણે બનાવશું રસગુલ્લા। તો તેની માટે આપણે એક આ તપેલી લઈ લીધી છે। તો આપણે રસગુલ્લા બનાવવા માટે આપણે પનીર જોશે। તો આપણે આ દૂધ લીધું છે, તો દૂધનું આપણે પનીર બનાવવાનું છે। તો આપણે માપીને લેવાનું છે દૂધ। આ 1 વાટકીઓ, 2 વાટકી, આપણે 2 વાટક્યા દૂધ લીધું છે। તો આની સામે આપણે 1.5 વાટક્યાની છાશણી બનાવવાની છે। હવે આપણે આ દૂધને ગેસ શરૂ કરીને મેલી દઈશું ગેસ ઉપર, અને આપણે 1 ઉફાળો આવવા દેવાનો છે। પછી આપણે વિનેગર સેસ નાખીને અને ફાડવાનું છે દૂધને। આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને 1 ઉભરો આવી ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને આને ઠરવા દઈશું। હવે આપણે દૂધ ફાડવા માટે આપણે આ વ્હાઈટ વિનેગર લીધું છે, તો તે આપણે 1 ચમચી લેશું। તેની સામે આપણે 2-3 ચમચી આપણે પાણી નાખશું। ડાયરેક્ટ વિનેગર થી ફાડવી તો આપણું પનીર હાર્ડ થઈ જાય છે। તો તે માટે આપણે આ થોડું થોડુંક નાખતું જવાનું અને ફાડતું જવાનું। જો આ રીતે આપણે પનીર બનાવવાનું છે। તો દૂધ અને પાણી બધું અલગ અલગ થઈ ગયું, પનીર એ છૂટું પડી ગયું અને પાણી પણ અલગ થઈ ગયું છે। હવે આપણે આને ગાળી લેશું। ગાળવા માટે આપણે એક આ સન્ની લેશું, તેની ઉપર આપણે આછું કપડું રાખશું। આપણે ગાળી લીધું છે, તો આની ઉપર આપણે પાણી નાખશું ઠંડુ। પનીરને આપણે ધોઈ લેવાનું છે। હવે આપણે આને મેસવીને બધું પાણી નિતારી લેવાનું છે। આપણે પનીરમાંથી બધું પાણી નિતારી લીધું છે। જો આવી રીતના આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે। તો આને આપણે હાથથી મેશ કરવાનું છે, આવી હથેળીથી। આની અંદર આપણે 1 ચમચી કોર્નફ્લોર નાખશું। એને પણ આપણે મિક્સ કરી લઈશું। આપણું પનીર ખૂબ મસળાઈ ગયું છે, સારી રીતે મસળી લીધું છે। તો આની અંદર આપણે બેકિંગ પાવડર નાખવાનો છે, બેકિંગ સોડા નહીં, એટલો જ નાખવાનો છે। આને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે આને આપણે મસળી લીધું। હવે આપણે સૌ પ્રથમ પાણી મૂકી દઈશું છાશણી કરવા। આપણે ગેસ શરૂ કરશું અને 1.5 વાટકીઓ ખાંડ નાખશું। ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખશું। આપણે શિકાશ પડતી છાશણી કરવાની છે, બહુ 1 તારની કે એમ 2 તારની એવી નથી કરવાની। શિકાશ પડતી થાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું ખાંડને। આપણી છાશણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે આ પનીરને ઝીણી ઝીણી આપણે ગોળી વાળી લઈશું। આવી રીતના આપણે બધા ગોળી વાળી લીધી છે। આપણા બધા રસગુલ્લા વાળીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે છાશણીની અંદર એડ કરશું। આપણે આને હલાવવાના નથી, થોડી વાર આપણે આમ નામ રહેવા દેવાના છે। હવે આપણા રસગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે। જો ઉપર તરતા નથી, નીચે બેસી ગયા છે છાશણીમાં। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। જો આપણા રસગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે। તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।